જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી એકવાર મારા વ્લોગમાં અને મારી ચેનલમાં. અને બન્યા રહેજો વ્લોગમાં. આજે કંઈક નવું છે વ્લોગ, ટૂંકમાં ટ્રક લાઈફ કેવી હોય એ હું તમને આજે બતાવીશ વ્લોગમાં, તો બન્યા રહેજો. મિત્રો ગાડીનો કાચ બાચ સાફ કરીને એસી બેસી ચાલુ કરીને આપણે બેસી ગયા પાછા ગાડીમાં. અને હવે ગાડી તેરા ભાઈ ચલાવેગા એમ કરીને આપણે બેસી ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર. ને આજો અને મિત્રો આપણે પ્લાન્ટે આવી ગયા છે રેતી ભરવા માટે. અને જો ઠાઠું ઉલાડીને થોડીક રેતી હલવાઈ ગઈ હતી તો ઓલા ચાપડા નહોતા દેવાતા તો એ કરી. અને અહીંયા પ્લાન્ટ હાલે છે. જો રેતી અત્યારે ચાલુ જ છે બનવાની. ચાલો ફટાફટ ગાડી ભરી લઈએ અને પછી પાછા નીકળીએ. गाइस अभी गाड़ी में रेती भरने की है तो तुम्हारा भाई चला रहा है गाड़ी, अब देख सकते हो. उधर जाके लगाना पड़ेगा गाड़ी को, लोडर वाला आएगा और गाड़ी भर देगा, फिर हम चले जाएंगे. અહીં જો લોડર હે ને ખોટકાઈ ગયો એટલે જો જેસીબી થી રેતી ભરવાની છે ને આપણે ગાડી અહીં લગાડી દીધી. લગભગ તો ફેરવવાની જ થાય કારણ કે જેસીબી થી થોડુંક નથી અંબાઈ એમ આ સાઈડ. એટલે મિત્રો ગાડી લાગી ગઈ છે અને જો ભરાવા એ માંડી. આ ભાઈ બુલ કંપનીનું મશીન લઈને ભરવા માંડ્યા છે ગાડી. હવે ગાડી ભરાઈ જાય એટલે આપણે નીકળીએ. અને અહીંયા થોડુંક ચોમાસાના લીધે અને થોડુંક કેવું કે રેતી પાણીવાળી હોય એટલે અહીંયા બધે રેતીનું પાણી નીકળતું હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે કે ગાડી ભરાઈ જાય ને પછી ખૂંચી ના જાય. બાકી આમાં છે ને ઓલી કરતો હજી બહુ છે. તમને મિરર જો પાછળની સાઈડ એટલે આમાં છે ને બહુ છે, બાકી ગાડી ખૂંચી જાય. અને આજે આપણા નસીબ હારા હતા કે આપણે પેલી જ ગાડી છે ને આપણી હતી. બાકી અહીંયા છે ને વારો જ ના આવે. આપણી આગળ 10-10, 12-12 ગાડી પડી હોય ને આપણે 24-24 કલાક અહીંયા છે ને રાહ જોઈને રહેવું પડે. આ જો હું કહેતો હતો ને કે પાણી એકદમ ભરાઈ ગયેલું એ આ સાઈડ. આમાં બહુ ધ્યાન રાખવું પડે કારણ કે રેતી એકદમ ચીકણી થઈ ગઈ હોય અને ગાડી એને ખૂંચી જાય ને પછી કોઈ વાત નીકળે જ નહીં આમાંથી. કારણ કે અત્યારે જ ના વાંધો આવે ખાલી ગાડીમાં, પણ ગાડી ભરાઈ જાય ને લોડ થયા પછી બહુ લોચા થાય. મિત્રો ઉપરથી વ્યૂ જોવો ખાલી તમે જો. અને આ હે ને ડ્રાઈવર ન હોય ને એવું લાગે છે. હાવ ધીમે ધીમે ભરે છે. અને આજે અડધું બકેટ તો ભરેલું જ રાખી દીધું. શીખાવ ડ્રાઈવર છે. મિત્રો હવે હે ને આવી રીતે ભરે છે તો આવી રીતે પાછળના બકેટથી. કારણ કે આગળથી ભરે ને તો એને અંબાતું નતું. યાર આ લોકો પાસે ઈટાસી છે તો ઈટાસી થી નથી ભરી દેતા ગાડી. યાર ઈટાસી થી ભરી દઈને તો ગાયો ઘા ભરાઈ જાય. આવા પેતરા ન કરવા પડે ઘડીક આવી રીતે ને ઘડીક ઓલી રીતે ભરવામાં. મિત્રો અહીંયા હે ને કાંડ થઈ ગયું. જો ઈટાસી હે ને એ ઉપર જાય છે કારણ કે ત્યાં પાણા ઠલવવા ગઈ હતી ને ગાડી, એ ગાડી હે ને અહીંયા હલવાઈ ગઈ છે. ઈટાસી કાઢવા જાય કારણ કે ઓલામાં ઓફરમાં છે ઉતારી દીધી એવું લાગે અહીંથી. આમાં ઉતરાય એમ નથી, બાકી ત્યાં જઈને બતાવે. હવે ઈટાસી જાય છે એટલે 99% તો એવું જ થયું ગાડી હલવાઈ ગઈ એટલે. બાકી ઈટાસી ઉપર ન જાય. આપણે પાછા ઉપર આવી ગયા, નીચે હક નહોતું થતું. યાર આ લોકો હરખી ના ભરી દે તો જાઓ ફૂલે ફૂલ પારો ખેંચી જ લેવાનો થાય. હાથ તો પારે પારો જ ભરી લેવાની વાત આવે. જો મિત્રો આ પાણા હે ને ઈ વા ઉપર ખાલી કરે અને પછી ત્યાંથી ક્રશરમાં આવે એ પાણા. અને વા ઓલી સાઈડથી પાણી મિક્સ થતું જાય ને વ્યવસ્થિત પીલાઈને આવી રેતી નીકળતી જાય. આ જો આ ટ્રક જાય એ પાણા ભરાઈને જાય અને એ ઉપર ખાલી કરશે ભાઈ, એમાંથી જો આવી રેતી બને. મિત્રો ગાડી મસ્ત આપણી લોડ થઈ ગઈ છે અને હવે આપણે નીકળી જઈએ કાંટો કરીને અને ખાલી કરવાની છે. તો અહીંયા સાઈડ ઉપર ભાગીએ કયો કા. અને આ જો અત્યારે થોડીક એમ રેતી દબાવે એટલે શું કે ઢોરાય નહીં રેતી રસ્તામાં. થાય એના કરતા દબાવી દેવી સારી.
મિત્રો ગાડી ભરીને આપણે નીકળી ગયા ને હવે જો અહીં કાંટો છે ત્યાં કાંટો કરી લઈએ અને પછી આપણે ભાગીએ હવે પાછા. મિત્રો આપણને ઈટાસીથી ગાડી ન ભરતી હતી ને એની પાછળ જો એક કારણ હતું. અહીંયા હે ને કાચો માલ ભરતા હતા, પાણા ભરતા હતા ને એ જેસીબી થી ન ભરાય એટલે એ લોકો ઈટાસીથી ભરે છે એટલે આપણને ગાડી નથી ભરતી હતી. ફાઇનલી ગાડી ભરાઈ ગઈ, કાંટો થઈ ગયો ને હવે આપણે ભાગીએ સાઈડ ઉપર. મિત્રો ગાડી અહીં રાખીને આપણે મસ્ત ચા પાણી માટે ઓલ્ડ લીધો છે. ચા પાણી પીને પાછા નીકળીએ, પાછા રનિંગ થઈ જાય. તો ગાડી આપણી અહીંયા થઈ ગઈ છે ખાલી, ને જાય છે ખાલી કાંટો કરવા, ખાલી વજન કરવા માટે. મળીએ મિત્રો, ગાડી ખાલી થઈ ગઈ છે, મસ્ત કાંટો બાટો જેવો થઈ ગયો. હવે જવાનું હશે બીજો ફેરો મારવા તો જાહું, બાકી ભાગીએ. હવે અત્યારે તો ઘરે જઈએ, બીજો ફેરો મારવાનો હશે તો જાહું. હાલો મિત્રો, તો આપણે નીકળી ગયા બીજો ફેરો ભરવા હાટું. અને હું બીજો ફેરો ભરી આવું ત્યાં સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને મસ્તીની કોમેન્ટ કરી નાખજો, બરોબર? ભાઈ એકવાર તમે જો ખાલી નજારો, યાર એક નંબર નજારો છે. અત્યારે એકદમ વરસાદી માહોલ થઈ ગયો ને આમ મસ્ત મજા આવે ને રોડ ઉપર, એવા રોડ થઈ ગયા ને એમાંય જો આવી રીતે જતા હોય ભાઈ ફેરો ભરવાને, આ હા એ જે મોજ છે, આખી મોજ જ આખી અલગ પ્રકારની છે. અને વાતાવરણ એક નંબર મસ્તીનું ઠંડુ થઈ ગયું એટલે મજા જ એવા રાખે. મિત્રો હજી તો હું વરસાદ નું કેતો હતો કે મસ્તીનો વરસાદી માહોલ થઈ ગયો, ત્યાં તો જો એને ધળ ભળાટી વરસાદે આવવા માંડ્યો. ભાઈ વરસાદ આવે મસ્તીનો, ધીમો ધીમો વરસાદ આવે, મજા જ એવી રાખે. જો તમે એક ફેરે ખાલી નજારો જો હાઈવે નો. મિત્રો આપણે જો પ્લાન્ટ આવી ગયા ને ગાડી ઉપર ચડી ગયા છે મસ્ત, અને જો આ ઈટાસી આવી ગયું. આપણી ગાડી હમણાં અહીંયા ઉપર ચડીને અહીંયા ચડીને ભાઈ લોડ કરશે. લોડ થઈ જાય એટલે પાછા ભાગીએ રાજકોટ. ઈટાસી ચડી ગયું ને આપણી ગાડી હે ને જો લોડ થાય. મિત્રો ગાડી મસ્ત લોડ થઈ ગઈ ને હવે પાછા આપણે અહીંથી જો અહીંયા કાંટો થાય છે પ્લાન્ટે, અને કાંટો થઈ જાય પછી આપણે પાછા નીકળીએ હવે. અને વિડીયો ચાલુ હતો તો યાર અહીંયા ઈટાસીના ઓપરેટરને બહુ ફૂલે ફૂલા ટૂંકમાં મોજ આવી ગઈ. મને કે વિડીયો ચાલુ રાખો. એને જોઈને આપણને અહીંયા મોજ આવી ગઈ. મિત્રો હાલના 10 વાગી ગયા છે અને આપણે અહીંયા આગળ રસ્તા ઉપર ચા પાણી માટે ઊભા છે. તો ચા પાણી પીને પાછા નીકળીએ રાજકોટ બાજુ ને. યાર એકદમ થકાઈ ગયું છે બેહીને આજ.